તો દેશના તમામ એરપોર્ટ પર લાગેલી સુરક્ષા એજન્સીઓને 30 જાન્યુઆરી સુધી એલર્ટ રહેવાના નિર્દેશ મળ્યા છે। જે રીતે આતંકી ખતરાની ગુપ્ત માહિતી મળ્યા બાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ મળીને એલર્ટ આપ્યું છે। રાજ્ય પોલીસ અને એરપોર્ટની સુરક્ષામાં તૈનાત CISFને એલર્ટ રહેવા માટે ગાઈડલાઈન પણ મોકલાઈ છે। એરપોર્ટ પર આવનારી તમામ સેના, અર્ધસૈનિક બળ અને પોલીસની વર્દીમાં આવનારા લોકોની સુરક્ષા તપાસ બાદ જ એરપોર્ટમાં પ્રવેશ અપાશે। ગુપ્ત રિપોર્ટ મુજબ એરપોર્ટમાં પ્રવેશવા માટે આતંકીઓ સુરક્ષા અધિકારીઓના યુનિફોર્મમાં આવી શકે છે અને એરપોર્ટ પર સુરક્ષા જવાનોની શિફ્ટ બદલતા સમયે ઢીલનો ફાયદો લઈ શકે છે આતંકીઓ, જેને લઈને એરપોર્ટ તરફ જનારા તમામ નાકા તપાસ કરાઈ રહ્યા છે। પ્રવાસીઓ એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશે તે પહેલા તમામ સામાનનું રેન્ડમ ચેકિંગ કરવાના નિર્દેશ છે અને વિમાનમાં પ્રવેશતા પહેલા હેન્ડબેગની તપાસ કરવાની પણ સૂચના અપાઈ છે। તો કાર્ગો એરિયામાં પણ 24 કલાક તમામ ટ્રકો પર નજર રાખવાના નિર્દેશ કરાયા છે। ગુપ્ત સંસ્થાઓને આશંકા છે કે ટ્રકમાં વિસ્ફોટક લાવી શકવામાં આવી શકે છે અને જેના કારણે આતંકીઓ આમાં સક્રિય થયા છે। ટ્રકની એક્સ-રે સ્ક્રીનિંગ બાદ જ ઉતારનાર સામાનને અંદર મોકલવાના નિર્દેશ અપાયા છે। 30 જાન્યુઆરી સુધી એરપોર્ટ અંદર વિઝિટર્સ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે કેમ કે આતંકવાદીઓ સુરક્ષાનો ઘેરો તોડવાની કોશિશ કરી રહ્યા છે। ખૂબ જ મોટા સમાચાર, 30 જાન્યુઆરી સુધી વિઝિટર્સ એન્ટ્રી એરપોર્ટની અંદર બંધ કરી દેવામાં આવી છે।